हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो 5 વાગે છે ઉઠી ગયા છીએ આપણે અને આજે તો મકર સંક્રાંતિ છે એટલે વહેલા ઉઠ્યા છીએ પતંગ ચગાવવા અને મારા પૂરા ફેમિલી તરફથી તમને હેપી મકર સંક્રાંતિ। ચા મેકવા થઈ ગયો છે, પોણી મેકી સવાર લીધો હવે ચા મેકવો છે। જો ચા મેકી અને માનવી મમ્મી બે જણા તો ઊંઘી રહેશે। હમણાં 6:30 વાગે એટલે જગાડી બરાબર, એટલે ચા મૂકી પાણી મૂકી। આજે તો વહેલા પતંગ ચગાવવાનું ચાલુ થઈ જાય। જો વહેલા કપાઈને જાય 7 વાગે તો પતંગ ચગી જાય। અમારે તો 7 વાગે પહેલા પતંગ ચગી ગયો। જુઓ અહીં જાય પતંગ, કેટલા પતંગ કપાઈ જાય। હજી તો ઠારે ઉડે લઈ પતંગ ચગાવવા ચાલુ કરી ઉતર્યા દાડા તો વહેલા 7 વાગે પેલા 2-3 પતંગ ચગી, પેલા ચગી, વહેલા પતંગ ચગાવ્યું બધા। હજી તો દાંતણ કરવાનું ચાલુ છે ગાઈસ। જો હજી તો દાંતણ કરે છે, તો પતંગ કેટલા કપાઈને જતા રહ્યા ગાઈસ। વહેલા દોણા નાખવા હેડ્યા છે ઉત્તરાયણના દિવસે। જો ચકલો ને અને આપણે જઈએ છીએ ધાબા ઉપર પતંગ ચગાવવા વહેલા અને માનવી બેન છે ને હજુ સુધી સુઈ રહ્યા છે। તો હજુ ઊંઘ્યા છે માનવી બેન। આપણે જઈએ છીએ પતંગ ચગાવવા। તો ગાઈસ આપણે વહેલા હેડ્યા છીએ ધાબા ઉપર પતંગ ચગાવવા માટે। જોવા ઓહો કેટલા બધા પતંગ ચગી ગયા। લેડો ધાબા ઉપર આવી ગયા છીએ પતંગ ચગાવવા માટે વહેલા। બધી રાતે જ કિન્યા બંધી કાઢી હતી ગાઈસ। अपन रेला में पतंग पड़े हो वाइट पतंग। अच्छा क्या चलो पतंग ओह तर को आई जी वाला तर को आई जी को ગાઈસ ખેતરમાં પતંગ ચગાવવા આવી ગયા છીએ। જુઓ જેટલા બધા ભેગા થયા છે, કોઈ પતંગ ચગાવે છે અને કોઈ લૂંટા છે અને કોઈ દોરડી વેણે છે અને જુઓ કોઈ પતંગ ચગાવે। કેટલા બધા પતંગ ચગાવે જુઓ ગાઈસ। અમે મૂન માનવી બે જણા બેઠો છીએ પતંગ ચગાઈને થાક લાગ્યો છે ને તે બેઠા છીએ। હા આ જુઓ દોરી પડીએ પતંગે પડે પણ થાક લાગ્યો ને એટલે બેઠા છીએ। પપ્પા બોલો મને મોર નહીં આવ્યો। સારું હેડો તને મોર લઈ આલે હો। હમણાં ગામમાં જાઉં ને એટલે તારા માટે મોર લઈ આવું હો। જો આ પતંગ ચગે મજા આવે ખેતરમાં પતંગ ચગાવવાની। જો જો આવ્યો પેલો આવો। જો કેટલા બધા પતંગ ચગાવે। કેટલા બધા ભેગા થઈને પતંગ ચગાવે। જો કોઈ લૂંટો છે, કોઈ જાળો વેણા છે, કોઈ પતંગ ચગાવે છે। મૂન માનવી બે જણા ચોયલા બેઠા છીએ। હાલ તો થાક લાગે પતંગ ચગાય કહીશ। જો આ ચો મોટું ઝાડું લઈને જાય પતંગ લૂંટવા। બોલો
આવો ઝેડો લઈ લઈને પતંગ લૂંટ્યો અમારે તો ગામડામાં જો છે જો લઈ જાય એમ કોઈ છે જો શું ઝેડો બેડો લીધો છે ને પતંગ લૂંટવા એ ઝેડું નાસીને દોડે કઈ જવું પતંગ ચગાવવા હેડે છે નહીં જોઈ જો પતંગ ફિરકી ક્ષેત્રમાં હેડે છે અને હરેશ ને એ બોલ્યો અને ભક્તિ ને બધા ઊભા રહે છે પતંગ ચગાવવા આવ્યા છીએ બધા ખેતરમાં જો એને છે ફિરકી મિરકી લઈ નહીં ધોઈને પછી હેડે છીએ જો બોલો બોલો હા હવે છે 100-1:30 વાગ્યા સુધી પતંગ ચડાવશું અમે પછી જે જશું વાંચી અંધારું થાય ને તાને ઘેર જશું ત્યાં સુધી પતંગ ચડાવશું એકણ મજા આવશે ખેતરમાં પતંગ ચગાવવાની તો ગાઈસ પતંગ પતંગ જબરજસ્ત ચગાયા છે આજ તો આજ તો જમવાનું પણ મોડું થઈ ગયું છે અને હજુ તો શાકભાજી વઢાય છે કારણ કે પતંગ એટલા ચગાયા એટલા લૂંટ્યા એટલા દોડ્યા પતંગ પાછળ તો ખાસું મોડું થઈ ગયું છે જો શાક વઢાય છે એક બાજુ ડુંગળી બટાકાની સબ્જી વઢાય છે બહુ લેટ થઈ ગયું આજ તો ખાવાનું પતંગમાં તો આપણે આજે જે મજા આવી ઉત્તરાયણ હતી આજે પતંગ ચેલા ચડાયા અમે પતંગ ચગાયા બીજા પડ્યા હતા લગાવી દીધા ખાસા બધા લૂંટ્યા ચુક્કલો બુક્કલો લૂંટી ને 2-3 તો પતંગ લપટાયા ને પપ્પા તમે ધાબા પર પતંગ ચગાતા હતા અમે પતંગ પતંગ લૂંટવા જતો તમે આપણે બી પેલો પતંગ લપટાવા જો ને કપાઈ જાય ટુક્કલ મસ્ત ઠબી રહેતી હતી પીપળું કેવું વગાડ્યું હા તે પીપળું વગાડ્યું ને આપણે ખેતરમાં પતંગ ઉડાડવા જો ને શી મજા આવી હતી નહીં આ તો મજા આવી જાય નહીં ગાઈસ તો આપણે જ છે ગાઈસને એ તો ખબર જ છે જોવું જ છે આપણો વિડીયો જો માનવીએ ખાઈ લીધું ફાઇનલી જો બધું ખાઈ ગયું હા ચોખ્ખો વાટકો કરી દો હો વાટકો ચોખ્ખો કરી દે એકદમ મસ્ત પછી દૂધ આપવું હો હા ચોખ્ખો કરી દે પછી દૂધ આપવું માનવી બેન તો આજ તો વહેલા હોઈ જશે બરોબર ના થાક્યો છે કોઈ પતંગ ચગાયા ને કોઈ પીપોળો વગાડ્યો ને તો માનવી બેન તો ઊંઘી જશે ને હવે મમ્મી ઊંઘી છે હું એ ઊંઘવાની તૈયારી કરું છું તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી મળીએ નવા બ્લોગ્સની અંદર